આપણા હનુમાનજી અંદર છે, બાળ સ્વરૂપ પ્રગટ થયેલા છે અને નાનું બાળકો એ પગ ઓકા રાખે, સીધા ના રાખે તો માથા આગળ હાથ રાખીને એમ કોળવંકા હૂતેલા છે. ત્યાં કોણીનો ટેકો ખરો ને તો આ નાનો ટેકો એ કોણી છે, ઉપર માથું છે, આ ટેકો છે, પગ વારેલા છે. એ બેની વચ્ચે જુઓ તો શરીર દેખાશે. હનુમાનજીના દર્શન થશે. સુરત જિલ્લાના માંગરોળ ગામે પાઠક પરિવારના ખેતરમાં હનુમાન મંદિર જલેબી હનુમાનજી તરીકે પ્રસિદ્ધ છે. હનુમાનજી મંદિર અહીં સ્વયંભૂ હોવાનું ભક્તો જણાવી રહ્યા છે. મંદિરની છત બિલીપત્ર અને લીમડાના છાયામાં બિરાજમાન છે. મંદિરના સંચાલકો દ્વારા અનેકવાર મંદિરની છત બનાવવાની કોશિશ કરી હતી, પરંતુ છત રહેતી નથી. આ અંગે મંદિરના સંચાલકના જણાવ્યા અનુસાર આપણા જીવનમાં અનેક ગૂંચ આવતી હોય છે, જે ગૂંચ જલેબી સમાન છે. જે ગૂંચનો ઉકેલ હનુમાનજી સિવાય અન્ય કોઈ ઉકેલી શકે તેમ નથી. મંદિરે હનુમાનજી જાગૃત સ્વરૂપે ઉપસ્થિત છે. મંદિરે આવતા ભક્તો પોતાની સમસ્યા હલ કરવા હનુમાનજીને પ્રાર્થના કરે છે અને પ્રસાદી રૂપે જલેબી ચડાવે છે. વિદેશ જવા માંગતા હોય તેવા ભક્તો કે જેમને સંતાન સુખ ન મળતું હોય તેવા ભક્તો મોટી સંખ્યામાં આવી હનુમાનજીની માનતા રાખે છે, પ્રસાદી રૂપે જલેબી ચડાવે છે. અહીં હનુમાનજીના વિઝાના હનુમાનજી તરીકે પણ ઓળખાય છે. દર શનિવારે અંદાજિત 2000 થી 3000 ભક્તો મહાપ્રસાદીનો લાભ લે છે. 3 થી 4 વર્ષ પહેલા છાપરા મુકતા વગર પવને જ ઉડી ગયા હતા. જલેબી હનુમાનજી મંદિરની છત બનાવવા માટે 15 થી વધુ વખત કોશિશ કરી છે, છતાં મંદિરની છત બની નથી. કોઈને કોઈ કારણસર છત પડી જાય છે. ગત વર્ષે છત બનાવવા પતરા લાવી છત બનાવવાની કોશિશ કરી હતી, પરંતુ પતરા 100 થી 200 ફૂટ દૂર ઉડી ગયા હતા. જો કે તે સમયે પવન પણ ન હોવાનું મંદિરના સંચાલકોએ જણાવ્યું હતું. બોલો હનુમાનજી દાદા કી જય.